ચૈત્રી નવરાત્રિની દશમના દિવસે નવસારીના ગ્રીડ પાસે શ્રી રાજરાજેશ્વરી મેલડી માના પરમધામે મહાઆરતી સહિતના ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। નવસારીમાં શ્રી રાજરાજેશ્વરી મેલડી પરિવાર દ્વારા દર મંગળવારે અલગ અલગ ભક્તોને ત્યાં માતાજીની મહાઆરતીના કાર્યક્રમ યોજાય છે। આસો અને ચૈત્ર મહિનાના નવરાત્રિના નોરતામાં એકમથી નવમ સુધી 9 દિવસ દરમિયાન અલગ અલગ વિસ્તારોમાં રહેતા મા રાજરાજેશ્વરી મેલડી પરિવારના ભક્તોના નિવાસસ્થાને મહાઆરતીના કાર્યક્રમો યોજવામાં આવે છે। 10મા દિવસના દશમના નોરતા નિમિત્તે નવસારીના ગ્રીડ ખાતે આવેલા મેલડી પરબધામે દશમની આરતીનો અને પૂજા અર્ચનનો કાર્યક્રમ યોજાય છે। આ વર્ષે પણ ચૈત્રી નોરતાની દશમના દિવસે ગ્રીડ ખાતે આવેલા માતાજીના સ્થાનક ખાતે ધાર્મિક કાર્યક્રમો તેમજ મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં ભક્તોએ આરતી અને ભજન કીર્તનનો લાભ લઈ સાથે મહાપ્રસાદ લઈ માના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા। આ પ્રસંગે મેલડી પરિવારના વિજય મંગલાણી અને હરીશ મંગલાણી તેમજ મેલડી પરિવારના તમામ સભ્યોએ માતાજીની આરતી સહિતના ધાર્મિક કાર્યક્રમને સફળ બનાવવા માટે ભારે જહેમત ઉઠાવી હતી। મોટી સંખ્યામાં માતાજીના ભક્તોને આમંત્રિત કરી અને માના આશીર્વાદનો લાભ મળે તેવી સુંદર વ્યવસ્થા સાથેનું આયોજન કર્યું હતું। રિપોર્ટર દીપકભાઈ પરમાર, સિટી ગોલ્ડ ન્યૂઝ, નવસારી। અને ચૈત્રી નવરાત્રિમાં બંને નવરાત્રિમાં 9 દિવસ ઘરે ઘરે શેરીએ માતાજીની આરતી કરવામાં આવે છે, જેથી કરીને લોકોને માતાજીના સાક્ષાત દર્શન અને માતાજીને શુભાર્ચના અને આરાધના કરી શકે એ માટે દરેક શેરીએ કરવામાં આવે છે। અને દસમની આરતી અહીંયા ગ્રીડ પરબ માતાજીના મંદિરે કરવામાં આવે છે, જેથી કરીને દરેકને જે ભાગ ન મળ્યો હોય અને લાભ ન મળ્યો તે તમામે અહીંયા આવીને લાભ મળી શકે। અને નવસારીમાં મેલડી યુવા ફેડરેશન દ્વારા આ દર વર્ષે બંને નવરાત્રિમાં આયોજન કરવામાં આવે છે। સાથોસાથ અહીંયા ગ્રીડ પરબ માતાજીના મંદિરે દર રવિવારે મહાપ્રસાદી અને મહાઆરતીનું આયોજન કરવામાં આવે છે। અહીંયા લગભગ 400 થી 500 ભક્તો લાભ લે છે અને દરેકની મનોકામના પરિપૂર્ણ કરે છે। હું આજે પધારે તમામના માટે હું મા મેલડીના ચરણોમાં પ્રાર્થના કરું છું કે તમામને તન, મન અને ધનથી સુખી રાખે એવી માના ચરણોમાં પ્રાર્થના। જય માતાજી, જય મા મેલડી। યુવા ફેડરેશન નવસારી જેનું આમ તો આરતીનું મિશન હોય છે અમારું દર મંગળવારે, પણ આસો નવરાત્રી અને ચૈત્રી નવરાત્રી એમાં રોજે રોજ એટલે કે 10 દિવસની આરતી કરવામાં આવે છે। અને એ બધી જ આરતીઓ જુદા જુદા મોહલ્લામાં, શેરીમાં અથવા અગર કોઈ મોટું એપાર્ટમેન્ટ હોય તેના પાર્કિંગમાં એ રીતની વ્યવસ્થા કરીને કરવામાં આવે છે। અને જુદા જુદા વિસ્તારમાં માતાજીની કૃપાનો લાભ મળે, દરેકને માતાજીની કૃપાનો લાભ મળે, માં શું છે ખબર પડે એ રીતે આયોજન કરી અને દસમના દિવસે ઓવરબ્રિજ ગ્રીડ પર જ્યાં મા રાજરાજેશ્વરી મેલડીમાનું મંદિર છે, જ્યાં દર રવિવારે બપોરે દુર્ગા સપ્તશતીના પાઠ, મહાઆરતી અને ભંડારાનું આયોજન હોય છે, તે જગ્યાએ આ છેલ્લી આરતી દસમની ફિક્સ હોય છે। એટલે આ આરતી આજે દસમની માતાજીની થઈ, ખૂબ મોટી સંખ્યામાં ભક્તોએ ભાગ લીધો અને લાભ લીધો। માં દરેકની કામના પૂરી કરે એવી માને પ્રાર્થના। અને અત્યારે જ અમારા ગુરુજી સદગુરુ એવા પરમ પૂજનીય કિશોરભાઈની ધર્મસભા નવસારીમાં યોજાઈ ગઈ અને હવે જે બીજી ધર્મસભા છે એ 30/5ના દિવસે એટલે કે મે મહિનાની 30 તારીખે એ સભાનું આયોજન છે, તે શાંતિ પ્રકાશ આશ્રમ સિંડિકેટની આગળ રાખેલું છે। એટલે દરેક ભક્તોને એમાં ખૂબ મોટી સંખ્યામાં લાભ લેવા વિનંતી, કારણ કે આપણે 240 કિલોમીટર દૂર માને મળવા જઈએ અને માં જાતે અહીંયા આવતા હોય અને એમને અમૃતવાણીનો લાભ મળતો હોય તો એ લાભો કોઈ ચૂકવો નહીં। અને માએ જરૂરી દરેક ભક્તોએ, નવસારીના ભક્તો હોય તે જરૂરથી આનો લાભ લેવો। અને આ જે ધર્મસભા છે 30/5ના દિવસે દરેક ભક્તોએ 9નો ટાઈમ છે, 9 થી 10:30 દરેક ભક્તોએ મોટી સંખ્યામાં લાભ લેવો એવી દરેકને વિનંતી। બોલો શ્રી મા મેલડી માત કી જય।